પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મિસિંગ કેસના આધારે જલાલપુર પોલીસ દ્વારા એક અસ્થિર મગજના યુવકને શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે। આ કામગીરી દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને જલાલપુર પોલીસે સાચા અર્થમાં સાર્થક કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ગુમ તથા અપહરણના બનાવોને રોકવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। આ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાય દ્વારા જલાલપુર પોલીસને ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા અને કાયદેસરની કાર્યવાહી માટે દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા। આ દરમિયાન જલાલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.જી. રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભૂતસાળ ગામ નજીક એક અજાણ્યો અને અસ્થિર મગજનો યુવક મળ્યો હતો। પોલીસે તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથ ધરી હતી। તપાસ દરમિયાન યુવકે પોતે મહારાષ્ટ્ર રાજ્યનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું। વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તારીખ 11/3/2026ના રોજ મુંબઈના મુલુંડ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ વ્યક્તિ તરીકે નીતિન અરુણસિંહ અંગે નોંધ કરવામાં આવી હતી। તે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો। જલાલપુર પોલીસે મહારાષ્ટ્ર પોલીસ સાથે સંપર્ક સાધી જરૂરી પુષ્ટિ કર્યા બાદ નીતિન અરુણસિંહને તેના પરિવારજનો સાથે સુખદ રીતે મિલન કરાવ્યું હતું। આ કામગીરી દ્વારા જલાલપુર પોલીસે માનવીય અભિગમ દર્શાવીને એક ઉમદા કાર્ય કર્યું છે, જેને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે। सिंदूरी हो जाऊं सुर से जरा बहकी हुई मेरी दुनिया थी बड़ी बेसुरी सुर में तेरे ढलने लगी बनी रे पिया मैं बनी बांसुरी जिंदगी ने पहली है मुस्कान कर दे लगी है इतना करम क्यों न जाने घर बदलने लगे हैं अरमान फिर भी है आँख नम क्यों न जाने। मेरा नाम सचिन अरुण प्रताप सिंह है। मेरा भाई पिछले 1 महीने से लापता है, जिसका कंप्लेन मैंने मिलिंद पुलिस चौकी में मुंबई में किया हुआ है। आज मुझे यहाँ से फ़ोन आया कि गुजरात में आपका भाई जलालपुर पुलिस स्टेशन में मिला हुआ है। मैं यहाँ पे आया, मेरा भाई सही सलामत मुझे मिला है और मैं इसको घर लेके जा रहा हूँ। अब सभी पुलिस वालों का, जलालपुर पुलिस स्टेशन का, सब सामने का धन्यवाद करना चाहता हूँ। ब्यूरो रिपोर्ट NTC न्यूज़ नवसारी।